તો હેલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છે સગાઈની તૈયારી કરવા. આજથી ચાલુ થશે. તો શું લેવા જાવ છો? જુઠ્ઠું બોલે છે, કઈ તૈયારી કરવા નહીં જતા. હવે અમારી સગાઈની ખાલી 2 મહિના બાકી છે. હજી અમારા કપડાના ઠેકાણા નહીં પડતા. ખબર નહીં કેવી કેવી જગ્યાએ લઈ જાય છે કે મને કપડા જ નહીં ગમતા. તને ગમે છે? ચાલુ કેવી જગ્યાએ લઈ જાય? અહીંયા જગ્યાએ એમના એકદમ કમ્પ્લીટ 0-0 આમ ગમે ને એવા જ કપડા મળે ને ત્યાં લઈ જાય. પણ મને તો બધે એડજસ્ટ જ કરાવડાવે કે ના. મારે તો કેવું છે, મારે તો શ્રી હરિ સ્પોન્સર છે, એટલે મારા માટે તો શ્રી હરિ ત્યાં છોકરીઓનું કલેક્શન આમ તો સારું છે, બટ મને નહીં મેર પડતો. સાઇડર માટે તો બેસ્ટ છે, પણ મને મારી માટે નહીં ગમતું. એટલે હું તો એક જ વાર મારી સગાઈ કરવાની છે, આમની જેમ 3-4 વાર નહીં કરવાની. એટલે હું બેસ્ટ જ કલેક્શન શોધું છું. ક્યાંક મળી જાય તમને ખબર હોય તો કેજો. એવું માંથી ના કહેવાય, કેમ કે વિડીયો જ સગાઈ પછી આવશે. વિડીયો સગાઈ પછી નહીં આવે. હવે સગાઈના પાર્ટ પોસ્ટ થતા રહેશે. આનો એક અલગ આલ્બમ બનશે, તમે યુટ્યુબમાં જઈને જોજો. એમાં એક અલગ આપણે આલ્બમ બનાવેલો હશે, એમાં સગાઈના બધા પાર્ટ હશે. એટલે આ સગાઈના પહેલા પાર્ટ થી સ્ટાર્ટ થાય છે. હવે એ જ આલ્બમમાં સગાઈના બધા પાર્ટ આપણા પોસ્ટ થશે. પણ હા, જે અમે કોસ્ચ્યુમ સિલેક્ટ કરીશું એન્ગેજમેન્ટના દિવસ માટે, એ અમે નહીં બતાવીએ. સોરી ના, હું મારું બતાવી દઈશ. હું એવું તમારા જોડે તો હું જાતે જ રિવીલ કરી દઈશ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને. તો તમે જોઈ લેજો મારા ઇન્સ્ટાગ્રામમાં. તારે શું લેવાનું છે? મારે કશું નહીં. એને તો અમાર લાલ લપટ, તમારે લાલ લપટ લેવાનું છે. આજે તમારે બોલિયાનું કલેક્શન બોલિયા મુનત બતાવો. મુનત આવવાનો છે ને, કાળો કાગડો થઈને જ આવવાનો છે, કેમ કે અમે તો કાળું જ લેવું છે. અને બીજું બોલિયા જોડે અમે તે દિવસ એક બીજું કઈક રિવીલ કરીશું. સૌથી મોટી ન્યૂઝ છે જે અમે અમારી સગાઈના દિવસે રિવીલ કરીશું. તો તમે વિડિયો જોતા રહેજો. ધબુતાર કશું કેવું છે? નહીં કેવું. આ તો ટાટા જ કહી દે, આને કશું બોલવું જ નહીં હોતું. ખબર નહીં, એને બોલવાનું ભાર પડે લાગે. ભાર પડે. એને છે ને એ ઊંઘણસી છે. એટલે એને એવું થતું હશે ક્યારે ગોટાઈ જાય. 4 વાગ્યાની જાગું છું. ખબર નહીં 4 વાગ્યાની. ઓલું ઊંદેડું જોઈ ગયેલી ને, ઊંદેડું. બિચારા ઊંદેડો એનથી બીતું હશે ને, એ ઊંદેડા 4 વાગ્યા 7 વાગ્યા સુધી બેઠી હતી. વિચારો કેટલી બીક છે ઊંદેડાની. આજે ગણપતિ બાપ્પા આયા છે ને, તે રાતે અમારે ત્યાં દર્શન આપવા આવ્યા હતા કે હું આવી ગયો છું એમ. એટલે તમે અમારો વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. અને અમને તો ખાસ કરીને ના જોતા, કેમ કે હવે થોડા દિવસમાં, થોડા મહિનામાં આપણે પર્સનલ પ્રોપર્ટી થઈ ગઈ છે આપણી, એટલે કોઈ નજર નાખતું ના, બાકી મજા આવે નહીં. તો ના કરજો, હું તમારા લોકોનો જ છું. તો હેલો ગાઈસ, અમે લોકો અહીં ખરીદી કરવા આવ્યા છીએ સિમોની. પણ એને જો અહીંયા આટલું બધું કલેક્શન છે. હવે આમાંથી એને કોઈ ગમી જાય તો સારું છે, નગર પછી જોઈએ આગળ. એક ચોલી પહેરીએ એ ગમી ગઈ છે પણ બતાવતી નહીં. આ જો અહીંયા બેસ્ટ કલેક્શન છે અહીંયા, પણ આ કોઈને બતાવતી નહીં. વાંધો નહીં, આપણે સગાઈ ઉપર બતાવશું, પણ જોતા રહો. ખરીદી ચાલે. આ પાકીટ લેવું તમારે તો બોલો. જો તો શું છે, આ બ્રાઇડ એન્ડ ભારતમાંથી સિમુનું તો સિલેક્શન થઈ ગયું ફાઇનલી. 5 મહિના પછી એને ગમ્યું છે. એ માને આખું અમદાવાદમાં એવી એક કઈ દુકાન બાકી નહીં રાખી હોય જેમાં એણે ચોલી ચેક નહીં કરી હોય. થાકી ગયા હતા બાપા, ચેક કરીને આ લે તે લે, આ લે ફલાણું લે, ટીકનું લે. રોજ હવાર પડે એટલે વડોદરાથી અમદાવાદ, રોજ હવાર પડે વડોદરાથી અમદાવાદ. ચલો, પણ ગમવું તો જોઈએ ને. તો ફાઇનલી ગમી ગયું છે. ફાઇનલી મેં રીલ્સ સ્ક્રોલ કરતી હતી ને, તો એક પેજ મળી ગયું હતું મને. ભગવાન મારા પર પ્રસન્ન હશે કે મને એ ફાઇનલી એને ગમી ગયું ને આપણે બુક કરાવી દીધું. શું બુક કરાવી છે એ તો હું નહીં બતાવી શકું, એ આપણે ફાઇનલ પેજમાંથી જોઈ લેજો તમે. તો ચલો, હવે આપણે લોકો પણ, મારું હવે સિલેક્શન બાકી. હવે આપણે આજે જઈશું મારા સિલેક્શન. ચલો. હેલો ગાઈસ, આ મને બેગ આપવાના છે સગાઈમાં. ખબર નહીં, બ્લેક જ કલરનું જોઈએ. એમાં બી પાછું એવું છે કે બ્લેક નહીં. અરે મારે પહેરીને થોડી ફરવાનું છે, તો એમાંય કાઢું નહીં. આ કાઢા ખબર નહીં કયો પંડિત મળી ગયો તમને કે અમને સાલે એવું કે કાઢું. આ ભોલિયાના ફેસ પર શૂટ થાય છે ને, થાય છે. બોલો. પાસ્તા કરાવ. પાસ્તા કેટલો સારો ઘરવાળો મળ્યો છે ને દેવા.
એમની તો વાત જ ના થાય. જો પાણી માંગ્યો ને અહીંયા અંદર બેઠી બેઠી ઓર્ડર આલે તાપમાં બધું આલવું એટલે તો તારીફ કરી કે સારો ઘરવાળો મળ્યો હોય. પાસ્તા કરાવું. શું પાસ્તા નહીં ભાવે મન નહીં ભાવે તો હું કેવું બધું નાખીને આવશે એવું નહીં સાદાઈ મળશે નાખ્યા તો વગર સાદા કરાવો મસાલા વાળા. મસાલા વાળા સાદા પાસ્તા ચીઝ બીસ નહીં. કશું ભાઈ વિશે કશું કેવું કશું નહીં કેવું વાત થતું અત્યારે મને બહુ ઊંઘ એવું આવી કરીએ રહી છે. ભાઈ ઝંડ જેવો છે હવાર ઉઠે તો ના મારવા એવું તો માંડે ના છે. કહેવાય મારો ભાઈ ને વાત જ ના થાય મારા ભાભી ની બી ના થાય એટલે ભાઈની વાત જ ના થાય એટલે તમે સમજી જજો શોર્ટમાં કે વાત જ ના થાય એમ વાત ના થાય. अरे कहना क्या चाहते हो ના થાય. ચલો તો હવે અમે કરીએ છીએ નાસ્તો. આ કઈ માર્કેટ છે? લો ગાર્ડન પાસે આવી ગયા છે તો તમે લોકો જો તમારે ખાવું છે જે મને સેજ નહીં ભાવતું પણ આપણે ટ્રાય કરીશું ને ના ટાટા. તો હેલો ગાઈસ હવે અમે જયના કપડાં લેવા આવી ગયા છે. એમને હમણાં જે પહેરવાનું છે કદાચ અમે લઈશું એટલે અમે તમને નહીં બતાવીએ પણ જો અહીંનું કલેક્શન છે જોઈએ હવે એમને ગમે છે કે નહીં. ગમે એક છે બહુ ગમે છે પણ એ બુક થઈ ગઈ છે હવે જોઈએ એવું બીજું મળે છે.